રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા પબ્લિક બિલકુલ મોજમાં રહેવાનું ને બેકગ્રાઉન્ડમાં તમને નાના છોકરાઓનો અવાજ આવતો હશે કારણ કે નીકળી છે મહા રેલી. આજે છે 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ. એમની રેલી લઈને એ લોકો નીકળ્યા છે, નાના નાના સ્કૂલના બાળકો છે. આગળ એમના તમને ક્લિપ બતાવીશ અને સિંહ પ્રત્યે જાગૃતિ દર્શાવવા માટે આ રેલી એમના દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અને બાકી તો બસ આજે છે છઠ એટલે કે રાંધણ છઠ આમ કહીએ તો. હજી આ નાની છઠ કહેવાય ને હજી આવતી છઠ એ બહુ મોટી કહેવાય. પણ આજના દિવસે ચૂલા ઠારવાનો, કારણ કે આવતીકાલે સાતમ થાય એટલે બપોર પછીથી લોકો ચૂલાને એ બધું ઠારી નાખે ને પછી ટાઢું ખાવાનું હોય એવું હોય ને. ટાઢું ખાવાનું બપોર પછીથી ચૂલા ઠારશે. કાલ આખો દિવસ ચૂલો નહીં હળગાવવાનો. તો બસ એવું બધું છે. અને બાકી તો આપણે આજે મહેમાન આવવાના છે. હવે જોઈએ છે કેટલાક વાગે આવે છે. સવારમાં 6:30 વાગ્યામાં કોલ આવ્યો હતો કે આજના દિવસે અમે આવીશું, 4-5 વાગી જશે અમે આવશું ત્યાં સુધીમાં. તો આપણે પણ વેઇટ કરીએ અને તમે લોકો પણ વેઇટ કરો કે મહેમાન કોણ હોઈ શકે. અને થોડી ઘણી હિન્ટ આપી દો, મુંગેરા મૂળના મુંગેરા મહેમાન છે આટલું કહું તમને. જો તમે ઓળખી ગયા હોય અત્યારથી તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે કોણ આવવાનું છે. કારણ કે આની પહેલા પણ આપણે વિડીયોઝમાં આ જ શબ્દ યુઝ કર્યો હતો અને ઘણા બધા લોકો ઓળખી પણ ગયા હતા કે કોણ આવવાનું હતું એ. તો કંઈ નહીં, ચલો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બાજુમાં જે બેલ આઇકન હોય ને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ્સ કરવાનું પણ ના ભૂલતા. ટાઈમ તો કેમ જાય ની ખબર નથી પડતી. 10:15 થઈ ગયા. બોલો, હજી તો આપણે હમણાં થોડીક વાર પહેલા મળ્યા ત્યારે 9 થયા. 1/2 કલાક કઈ રીતના નીકળી ગઈ કઈ ખબર ના પડી. ને બાકી તો અહીંયા બસ મસ્ત મજાના આપણા ચણા બફાઈ ગયા છે. બપોરે છે ચણાનું શાક જોરદાર મસ્ત મજાનું. અને બાકી બીજું શું છે? ચણાના શાકની હારે કઈ છે નવું? રોટલી, બીજું કઈ નથી ને? તમારા હાટું થેપલા? હે? હા, એ તો મને ખબર છે. મેં આ લોકો સાથે શેર કર્યું કે આજે છે રાંધણ છઠ. એવું છે. કાલે છે શીતળા શાદામ. એવું છે. જાવું કર. ક્યાં જાવું? તમને કહું છું, આ લોકો નથી કીધું. પણ ક્યાં? તીનપતિ. મારે કાઈ નથી જાવું. તીનપતિ નો રમાય કઈ વાતું કરતી. નો રમાય? નહીં. તો થયું તો કઈ નહીં. તીનપતિ કઈ રમાતી છે વાતું કરતી? તો કઈ રમાય? એ કોઈ નો રમાય, ગેમ જ નો રમાય કોઈ. હું રમું છું. તમને નથી રમતા એમ? એકઈ ગેમ નથી રમતા? જોઈ લે મોબાઈલમાં હોય તો. હવે પણ હમણાં નો હોય ને ગેમ, હવે પિક્ચર ચાલુ કર્યા છે. હમણાં પિક્ચર ઉપર છે લોડ બધો. હા નહીં, પિક્ચર મને એમ છે વેલા હમણાં પૂરા થઈ જાય પછી લોડ બદલી જાય. અને આજ તો મહેમાન બી આવવાના છે. એ કહી દીધું? કઈ નામ નથી દીધું કે દીધું? એ તો સરપ્રાઈઝ છે એ લોકો માટે. સરપ્રાઈઝ છે એવું છે. હિન્ટ આપી હતી, જો ઓળખી ગયા હોય તો કમેન્ટ્સ કરવા માંડ્યા છે. યસ, અમારી શિયા બેબીને મળવા માટે આવે છે. કેમ સાહેબજી? આ શેના વાળું છે? લસણ છે. લસણ. લસણની ચટણી પાણી પીવું. એવું છે, એનાથી લોટ બાંધવાનો. લસણ વાળા થેપલા. લસણ ઓલું ખાંડીને નહીં નાખવાનું, એની બદલે આ રીતના ચટણી કરી હોય એનાથી લોટ નાખી દેવાનું. ઓકે. થેપલામાં પડી જાય એમ. એ સામું દેખાય, થેપલા વણતા હોય ન્યાય. ના દેખાય નહીં ને સ્વાદનો સ્વાદ જળવાઈ રહ્યા. આ નવી ટેકનિક જો તમારા પાસેથી મળી જાણવા. નકર આપણે ખાંડીને જ નાખતા હોય. અચાનકથી ઇમરજન્સી આવી ગઈ તો હવે ઇમરજન્સીમાં રોટલી વણવા વાળા બેન અહીંયા બદલી ગયા. એટલે કે પ્રજ્ઞા આવી ગઈ. કેટલા ટાઈમે આવી તું અહીંયા? હે? 6 મહિના. એટલે એમ નથી તારે રોટલી ન કરાય? એક જ છે કરેલી મમ્મીની, ખાલી ચોળવાની છે. એવું છે, કારણ કે આમાં કેટલા લોકો વિડીયો જોયો ને પ્રજ્ઞાબેન તમે કે 1.5 મહિનો હે ને રસોડામાં ના જાવ કે પછી રસોઈ કરવાની જ છે. એવું ન હોય અને ક્યારેક આપણે એવું હોય કે જવું પડતું એને કરવું પડતું. તો મમ્મી છે આપણે કરવામાં અહીંયા અને આવ્યા છે એટલે ન હોય આપણે તો ફરજિયાત ન કરવું પડે. અને આ એક જ રોટલી બાકી હતી એમ? હા, થઈ ગઈ હતી. ઓકે, કઈ વાંધો નહીં. અને બસ મહેમાન આવે એમ છે તો મહેમાનના મોઢાઈ મીઠા કરાવવાનું છે.
કારણ કે મહેમાન સ્પેશિયલ પેંડા ખાવા જ આવે તો લઈ આવ્યા છીએ આપણે હરિઓમના પેંડા. જો કે આમ જોઈએ તો આપણે જાંબવાડા જે ગીરમાં આવ્યું છે ત્યાં જેવી તો થાબડી હજી સુધી આપણે કંઈ મળી જ નથી. એ થાબડી એટલે થાબડી બહુ મસ્ત મજાની મજા જ આવે ખાવાની. કાં એ મસ્ત એકદમ થાબડી આવે ને એમની છૂટી થાબડી એને જે ગરમ ગરમ મળે એ ખાવાની મજા આવે. એવી બીજી કઈ નો મજા આવે. ન મળે તો હાલે એ પણ કઈ નહીં. પણ હવે ક્યારેક જવાનું થશે ને તો ત્યાંથી કોઈક આવતું હશે ને તો મગાવી લઈશું આપણે ખાવા માટે. અને બાકી તમારા લોકોમાંથી કોઈ ત્યાં જાંબવાડા ગીરમાં રહેતા હોય તો કમેન્ટ કરજો, તો આપણે તમારો કોન્ટેક્ટ કરીને કહેશું ભાઈ કુરિયર કરજો વેરાવળ અથવા જુનાગઢ, તોય પહોંચી જશે આપણા સુધી. હું બોલતો પાછી ભૂખ લઈ ગઈ એમ. હજી હમણાં ખાઈને ઊભી થઈશું તો 11:30 ખાધું ઠેઠ એમ. તો હજી 12:30 ને 1 જ થયો, 1.5 કલાક થઈ. ખાધું નથી. દહીં નો ભેળું, દહીંમાં વાસ આવતી હતી ને ખાટું. તમે મા દીકરીઓને તો ને કોઈને દહીંમાં વાસ આવે ને કોઈને માખણમાં વાસ આવે ને કોઈને ઘીમાં વાસ આવે ને. એ દિવસનું દહીં લીધેલ પડ્યું હતું ને એટલે દહીંમાં વાસ આવતી હતી એટલે દહીં નો ભેળું તમે નો ખાધું. તો કહેવાય ને લઈ આવી દેત. તો કહેવાય ને લઈ આવી દેત. તમે નહોતા નહીં થાય ભેગી પછી ખબર પડી દહીંમાં વાસ પોપટ થઈ ગયો. એને તો હજી ભૂખ લાગી છે. પાછો બીજા રાઉન્ડમાં આપણે હજી પહેલો રાઉન્ડ બાકી છે. તો પહેલા રાઉન્ડમાં અહીંયા આપણું લીલા ચણાનું શાક છે, જે લીલા મળે ને બજારમાં એ ચણા છે, પણ આમાં કલર નહીં દેખાય. આ હુકેલા બતાવીશ ને તો જ તમને ખ્યાલ આવશે કે એકદમ લીલવણી પણ લીલવણી ચણા હે લીલવણી. ને બાકી અહીંયા હાથમુના થેપલા બની ગયા છે અહીંયા મસ્ત મજાના. ખાધે રાખો મોજ કર્યા રાખો. કા મહેમાનને કોલ કર્યો તો આપણે 3 વાગે, તો 3 વાગે હજી નીકળ્યા છે. તો મહેમાનને જુનાગઢ પહોંચવામાં એપ્રોક્સ 1.5 કલાક જેવો સમય થશે. એટલે 4 અને 4:30 પોણા 5ની આજુબાજુ એ લોકો અહીંયા પહોંચી જશે. તો આ પાછી હિન્ટ આપી મેં તમને કે એમના ઘરેથી જુનાગઢ પહોંચવાનો રસ્તો 1.5 કલાકનો છે. તો ક્યાં મહેમાન હોઈ શકે, જો ઓળખી ગયા હોય તો કમેન્ટ્સ કરી દો ફટાફટ. અને બાકી તો બસ હવે પોણા 4 જેવો સમય થયો તો કીધું આપણે ચા પાણી ને એવું બધું પી લઈ મહેમાનની હારવાર, પછી પાછા પીશું બીજા રાઉન્ડમાં. કારણ કે જાયગા છીએ તો ચા પાણી તો જોશે ને. કેમ બનાવી દઉં ચા પાણી. મહેમાન આવશે તે પાછું બનાવશું. તો હાલો તો ચા પાણી પીવો હોય તો. લી તું તૈયાર થઈ ગઈ લે. નામેર્યું જ આવે તો એને ભીગું થઈને ધમાકા કરવાની હોય મને લાગે એવું. તો જો આવા 3 જીગું કહી દીધું તો આ પાછી હિન્ટ મળી ગઈ તમને લોકોને કે હવે કોણ છે. હા 3 જીગું કીધું. હાલો 3 જીગું ભેગી થવાની છે હવે. કલ્પેશભાઈ આવે તો 2 પ્રજ્ઞા ભેગી થઈને આ લોકો આવે તો 3 જીગું ભેગી થાય. એવું છે. યસ મજે મજ ને રોજે રોજ ઘટે તો બસ જિંદગી ઘટે, બાકી કાંઈ નો ઘટે. હવે વરસાદ ઘટે અત્યારે. નહીં આપણે વરસાદ નથી ઘટતો. આપણે વરસાદ સારો પડી ગયો ને એમનો ચાલુ છે વરાપ જોતી છે. આપણે વરસાદ નથી જોતો. મહેમાન તો હજી ન આવ્યા. 4:15 4:30 કેટલા થઈ જોઈ લો. 1 જ મિનિટ. સોરી 4:30 થઈ ગયા. તો 1.5 કલાક તો ઓલરેડી થઈ ગયા છે નીકળ્યા એમને. પણ ચલો મહેમાન આવે ને એની પહેલા આપણે કીધું ચૂલો ઠારવાની જે પ્રથા છે આપણી પરંપરા એ આપણે નિભાવી લઈને પૂરી કરી લઈએ. એટલે પછી ચૂલો પ્રગટાવવાનો જ ન રહે. બરોબર ને. તો મીઠું આપણે ગોળ અને ઘી, ગોળ ઘી લેવાનું હોય ને. હા પછી પાણી છાંટવાનું છે. ઓકે. સિટીમાં દેવતા હોય ને એટલે પછી આવી રીતે પ્રગટાવીને. હવે બસ પાણીનો છટકોરો મારી દેવાનો. હવે આ ચૂલો ક્યાં સુધી નહીં પ્રગટાવવાનો પાછો? આઠમ ને દી સવારે પ્રગટાવવાનું ને. હવે તે આઠમ ને દી નહીં પ્રગટાવ. હા કાલ આખો દી નહીં, આઠમ ને દી પાછું પ્રગટાવી લેવાનું. ઓકે. અમારે લોકો તો જો આ રીતના અહીંયા ચૂલો ઠારે. તમારા લોકો કઈ રીતના ઠારતા હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરજો. હવે પાછા ભાઈને ફોન કરી લઈએ તો ભાઈ ક્યાં પહોંચ્યા છીએ. કારણ કે હવે 4:45 થઈ જશે. હમણાં 10 મિનિટની વાર છે. મહેમાન આવી ગયા લાગે છે. હવે ફાઇનલી ઘર ગોતતા પૂછ્યા છે. લોકેશન તો મોકલી આપ્યું હતું આપણે.
ચલો ફાઇનલી મહેમાન આવી ગયા, પણ એને આપણે ચોરી ચૂકીથી ગેટ એન્ટ્રી કરીને લેવાની છે. અહીંયા ગાડીમાંથી ઉતરે છે કે અહીંયા અમારા મહેમાન છે ને બહુ માન મૂંગા થયા હે. જોઈ લ્યો કેટલા વગેરે 6:45 માં 5 ની વાર હે. 3 વાગ્યાના નીકળે 4:45 ને 5 પહોંચ્યા છે. હજી એન્ટ્રી તો થઈ જ નથી. જોઈએ હવે કેટલી વારમાં આવે છે. નીચે ઘર પાસે આવીને ગાડી ઊભી રાખી, લાઇટો ચાલુ બંધ કરે પણ ખબર નહીં હોય હું કામ મૂંઝાણા કે હું છે ઈ. કેમ હું યાર છેલ્લે મારે બારી ખોલીને જોવું પડ્યું, ડોકું કાઢીને. મેં કીધું આ ઘર ભૂલી ગયા છે, એવું છે કે હું છે ખબર. હવે ઉતરા કે નહીં ગાડીમાંથી? હવે કોઈ દેખાતું નથી, આમાં આવતા હશે. એવું છે. હાલો તો સ્વાગતમાં વયા જઈએ. બીજું હું આપણે એ ઘર ભૂલી ગયા હતા એવું લાગ્યું મને. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જો આ અમારા મેન કારીગર હવે આવ્યો. જય શ્રી કૃષ્ણ. આ એક જીગુ નહીં, આ 2 જીગુ. કા ત્રીજી? હા, અને છોટી. જય શ્રી કૃષ્ણ. ચલો મહેમાન આવ્યા હતા, ગયા છે અત્યારે એમના સાઢુભાઈના ઘરે. એ થોડાક અહીંયા બાજુમાં જ તો કે ત્યાં જતા આવીએ અને પછી થોડીક વાર પછી કે ત્યાં બેસીને પછી પાછા આપણે અહીંયા આવીએ અને પછી આપણે કંઈક ભોજન પાણીની વ્યવસ્થા કરશું. તો કીધું કંઈ વાંધો ને, તમે તમારું કામ બતાવતા હો ત્યાં સુધીમાં આપણે આપણું કામ બતાવતા આવીએ. અને બાકી આવ્યા છે તો બહુ એ શું કહેવાય ઉમંગથી સિયાને રમાડવા. પણ સિયા અમારી સિયા જાગી તો થઈ બાકી અત્યારે, કારણ કે એમની સવાર ન પડી હોય. શું અમારે બીજો વાંધો કંઈ નથી એમને. સવારે એની છે ને બહુ લેટ પડે છે કે કંઈ નહીં. તો હવે સિયા પાછી જાગે ત્યારે એ કે અમે બેસતા આવીએ ત્યાં સુધી અમે જાગી જશે તો કે આવીને રમાડીશું. અને બસ આપણે થોડુંક ખાવા પીવાની વ્યવસ્થા કરતા આવીએ આ મમ્મીને ને એ લોકો માટે. ને બાકી અમારે તો કીધું ચલો આપણે બહાર જઈ આવશું, આપણે કંઈ અહીંયા ઘરે બીજી મહેનત કરવી નથી એટલે એ લોકોની વેઇટ કરીએ છીએ. એ લોકો આવે ત્યાં સુધીમાં આપણે આ લોકોને ખાવું જે કંઈ પણ છે એ લઈ આવી દઈએ. બોલવામાં લોચા લાગે પણ કંઈ વાંધો નહીં. કેમ મમ્મી? હું વાસણ? ઓકે, કંઈ વાંધો નહીં. વાગ્યા 10 અત્યારે. 10:05 ની વાર છે ને આપણે ખાઈ પીને આવી ગયા ઘરે. અને આ બધા આવ્યા છે આપણે વિશાલભાઈ, કેયુરભાઈ, 2 જયેશભાઈ ને અમારા નમ્રભાઈ. નાના હા હે એનું નામ મને ભૂલાઈ ગયું. હે હા, ગ્રંથભાઈ. બધા સિયાને રમાડવા આવ્યા પણ અમારા સિયા બેન જાગે તો થાય ને. જો એ જ વાત છે ને. એમના માટે લઈ આવ્યા છે બહુ મસ્ત મસ્ત ગિફ્ટ. પણ હવે સિયા બેન અમારા જોઈ લો આવું છે હાલત. એનો કઈક ઈલાજ કર ને તું. હે કઈ ઈલાજ નથી, એનો ઈલાજ હું કરું. ટેકનિક કપ નહીં એના જગાડવાની. ડોક્ટરે કીધું છે મારવાની, હિંમત હાલે તો મારો તમે. ઈ તો મરાય થોડુંક આવડી છોકરીને. જો જાગી ગઈ. બરોબર છે. સિયા માટે પેન્ડલ છે. કા સિયાન મમ્મી ને શું છે? હવે તારું પત્તું કપવાનું હો. હા પછી કડલ્યું ને ઝાંઝરિયું જાજુ લઈ આવ્યા પણ તમે. હું કાંઈ જાજુ નથી. થોડું આ થોડું કહેવાય, થોડુંક ન કહેવાય. હવે હું ના રે હે એ જ વાત છે. હવે લઈ આવ્યા તો શું કરવાનું આપણે કે. અને અમારા હે ભાઈ હું મારે થોડીક મજાક મસ્તી જોઈ આમાં. બધા સિરિયસ એમને જો વિડીયો ચાલુ કર્યો બધા કેવા સિરિયસ થઈ ગયા, નકર કેવા હસી મજાક કરતા. આ જયેશભાઈ ની તો આપને ખબર નથી પણ ઓલા જયેશભાઈ તો બોલશે. કેયુરભાઈ જો ઓલા સ્કૂલમાં છોકરા ભણવા ન આવ્યા હોય એને એમ થઈ ગયા જો અદબ બધા પાડી ગયા છે. હે એમ એ તો છે જ ને. હવે બોક્સ કઈ ખોલે તો હું કહું. હવે બાકી જો અમારે સિયા બેન જાગી ગયા છે બરોબર ના.
મસ્ત. ક્યાં સરારા ખોલ તો ઓહ. ઉલટું છે મસ્ત મજાનું છે એ આ વાઇન કલર આપણે જો ઓલો વાઇન કલર હતો ને મારે જોઈએ શર્ટ કેટલા વર્ષ જૂનો છે શું મારે નથી થઈ વાતું કરતી પરફેક્ટ કરવું પડે ને હમ